નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। સાગર ખેડૂની શરૂઆત ક્યાંથી થશે તેના વિશેનો વિશેષ અહેવાલ। સમુદ્રમાં જતા પહેલા શું જરૂરી હોય તે બાબત ઉપર સાગર ખેડૂ વિશેનો અહેવાલ। પ્રથમ, કઈ રીતની નાની બોટ કે મોટી સ્ટીમર બને છે અને કઈ રીતે બને છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બનતી બોટમાં શરૂઆતથી જ કેમ તૈયાર કરવામાં આવે છે, જેમાં શું શું વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, તેને દરિયામાં મૂક્યા પહેલાં શું કામગીરી કરવામાં આવે છે, વિસ્તૃત માહિતી। પ્રથમ તો મરીન વિભાગમાં બોટ રજીસ્ટર કરવામાં આવે છે, જેમાં વાહનમાં જેમ આરટીઓના પાસિંગ નંબર હોય છે તેવી જ રીતે આમાં પણ ક્યાંક વિસ્તારની છે તે પ્રમાણે નંબર લગાવવામાં આવે છે। આ પાસિંગ થયા બાદ કેટલા ટન વજનની બનાવી એ પ્રમાણે તેમના ડેમો તૈયાર થાય છે, જેમાં ગુજરાતમાં તમામ સમુદ્ર કિનારે નાની બોટ વધુમાં ફાઇબરની જોવા મળે છે અને મોટી બોટમાં બહાર ફાઇબર અને અંદરના ભાગે લાકડાનો ઉપયોગ થાય છે। ત્યારે આજે સમગ્ર ભારતના પ્રથમ બોટ કંઈક અલગ રીતે બની રહી છે, તે જાફરાબાદના પટેલની માંગરોળ મુકામે આ તૈયાર કરવામાં આવી રહી છે, જે ભારતમાં પ્રથમ બોટ બની રહી છે જેમની વજન ક્ષમતા 100 ટન ઉપરની આ બોટ બની રહી છે, જેમાં વધુમાં લાકડું અને ફાઇબરની વણાટથી આ બોટ તૈયાર થશે। એ અંદાજિત 65 લાખ જેટલી માતબર રકમથી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં તમામ પ્રકારની ડિજિટલ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે અને એ 5 થી 6 માસ બાદ તૈયાર થશે અને બાદ જાફરાબાદના દરિયા કિનારેથી વિહાર કરશે। જાફરાબાદથી મુંબઈ તરફ ચાલશે અને આ સિવાય પણ ઘણી જ બોટ એક જ જગ્યા પર બની રહી છે, પરંતુ ફર્મો પરથી બનતી બોટ અને કોઈ પણ ફર્મો વગર બનતી બોટ જે પ્રથમ અહીં બની રહી છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। આ અત્યારે બોલતા હોય એ વસ્તુ કઈ ન આવે। સાહેબ શું કહેશો એને ટેકનોલોજી કઈ ટાઈપની હશે? આમાં ટેકનોલોજી સુપરફાસ્ટ, મતલબ એમ આપણે કહી શકીએ કે આની ફાઇબર ને આમાં લાકડું બંને છે ને, એની હિસાબે થઈને આ ટેકનોલોજીમાં પણ પાવરફુલ રહેશે, ટકાઉમાં પણ સારી રહેશે ને જેથી કરીને વજન પણ થોડોક રહેશે, તો આપણે દરિયા સમુદ્રમાં જ્યાં પછી તો એને ટેન્શન પણ નહીં રહે। અને આની કેપેસિટી કેટલી રહે, કેટલા ટન? આની કેપેસિટી છે અત્યારે અમારી પેટર્ન મુજબ આની કેપેસિટી 113 ટનની કેપેસિટી છે। મારું નામ સોલંકી સંતોષભાઈ છે, હું જાફરાબાદ બોટ એસોસિએશનનો પટેલ છું ને અત્યારે મારી બોટ અહીંયા માંગરોળ વિઝવાન ફાઇબરમાં બને છે। એ બોટની પદ્ધતિ આખી અલગ પ્રકારની છે। જો આપણે ફાઇબર બોટ બનાવીએ છીએ તો એ ફાઇબર બોટ અત્યારે ચોંટાડીને કામકાજ થાય છે ને અત્યારે આપણે જે બોટ બનાવી રહ્યા છે એ બોટ અત્યારે એ લાકડું ને ફાઇબર બંને છે એમાં, ને આપણે જો પહેલાં લાકડાની બોટ બનાવતા હતા એ જ પદ્ધતિથી આપણે આ બોટ બનાવીએ છીએ, પણ ટૂંકમાં કે એ બોટમાં એવી ફેસિલિટી છે કે એ બોટમાં કોઈ ચોંટાડીનું કામકાજ નથી। એ બોટમાં ટોટલ ફાઇબર અને લાકડા વડે એ બહુ આધુનિક સિસ્ટમથી બનાવવામાં આવી છે ને અત્યારે માંગરોળમાં આ બોટો બનવાનું કામ ચાલુ છે ને ટૂંકમાં સમય લાગશે ઓછામાં ઓછો 4 થી 5 મહિના। સાહેબ આની અંદર સુવિધા કઈ પ્રકારની હોય છે? આની અંદર સુવિધા એક તો પહેલાં તો મજબૂતાઈ
ને બીજા નંબરમાં કે આ વસ્તુ ચોંટાડીને કામકાજ કર્યું નથી, ને બીજા નંબરમાં કે જો ફાઈબરમાં બનાવીએ તો એ પેટર્નમાં કાઢીએ તો એનું પેટર્ન આપણે પહેલાં પેટર્ન બનાવવી પડે, એ 10-12 લાખ રૂપિયાનો ખર્ચો આવે. તો આ વસ્તુમાં એવું છે કે આ વસ્તુ એક જ સેમ્પલ બની શકે, બીજું બને નહીં. ને બીજું બનાવવું હોય તો આ રીતના પદ્ધતિથી પાછું ઊભું કરવું પડે. ને આમાં બીજું કે આ બોટ પૂરી થાય એટલે ફરમો બરમો કંઈ હોતો નથી આનો. આ બધી અંદર જ લાકડા બાકડા બધી અંદર જ વીવ જાય છે. અને સાહેબ આની કિંમત અંદાજિત કેટલી થાય? અંદાજે કિંમત થશે આની 60 થી 65 લાખ રૂપિયા કિંમત વહી જશે. અને આની અંદર શું મશીનરીમાં કે કોઈ જાતનો ડિફરન્સ આવે છે કે બધી સરખી જ હોય છે? નહીં, મશીનરીમાં પણ ડિફરન્સ આવશે, કેમ કે આ બોટ ઓછામાં ઓછી 11 ફૂટ હાઇટ છે ને ચોડાઈ છે એની અંદાજ 23 ફૂટ ચોડાઈ છે, લંબાઈ છે એની 67 ફૂટ લંબાઈ છે. અહીંયા અત્યારે બીજી બોટો બની રહી છે, બરાબર, એને ને આને શું ફેર છે? ને એ બોટો અહીંયા બને છે એ 17 ફૂટ ચોડાઈ છે, 9 ફૂટ ઊંડાઈ છે ને લંબાઈ 50-51 ફૂટ લંબાઈ છે. તો આ બોટની ખાસ ખાસિયત એ છે કે આ બોટ ગુજરાત તો નહીં પણ ભારતમાં આ પહેલી વાર આ બોટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ને આ બોટ પહેલી એવી બોટ બને છે કે એમાં લાકડું ને ફાઈબર બંને છે.